સરકારી ભરતીઓની તૈયારી કરતા ઉપલેટા પંથકના ઉમેદવારોએ રેવન્યુ તલાટી સંવર્ગની પરીક્ષાના અભ્યાસક્રમમાં ફેરફાર કરવાની બાબતને લઈને ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું। ઉપલેટા શહેર અને તાલુકા તેમજ આસપાસના પંથકના વિદ્યાર્થીઓ કે જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ કરી અને સરકારી ભરતીઓ માટે છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ કરતા ઉમેદવારો અને વિદ્યાર્થીઓ દ્વારા રેવન્યુ તલાટી સંવર્ગની પરીક્ષાના ગ્રેડ પે અને અભ્યાસક્રમમાં ફેરફાર કરવાની બાબતને લઈને વિવિધ મુદ્દાઓ પર ઉપલેટા મામલતદાર કચેરી ખાતે એકત્રિત થઈ ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવી સરકાર અને ભરતી પ્રક્રિયા સાથે સંકળાયેલા જવાબદાર તંત્રની ફેરફાર કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। અરસીભાઈ આહિર, દીવ 24/7 ન્યૂઝ, ઉપલેટા। મારું નામ પાર્થ અશોકભાઈ ઠાકોદરા, ઉપલેટાથી અમે મામલતદાર કચેરીએ જે રેવન્યુ તલાટીનો જે સરકારશ્રીએ ગૌણ સેવા પસંદગી મંડળે જે સિલેબસ જે જાહેર કરેલો છે એના અમે વિરુદ્ધમાં અમે અરજી દેવા આવ્યા છીએ। અહીંયા મામલતદાર શ્રીએ ઉપલેટા જે સિલેબસ છે એ છે ક્લાસ 1-2નો અને અમે જે તૈયારી જે ભરતી બહાર પાડી છે ક્લાસ 3 લેવલની બહાર પાડી છે એટલે અમે એના વિરુદ્ધ ઉપલેટા મામલતદારશ્રીએ અરજી કરવા આવ્યા છીએ। મારું નામ મિતેશ મકવાણા છે। અમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો છીએ। આજે ઉપલેટા મામલતદાર ઓફિસ ખાતે રેવન્યુ તલાટીનો જે અભ્યાસક્રમ જે છે એ આપવામાં આવ્યો છે એ બાબતે અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા, જેમાં ક્લાસ 3ની જે પરીક્ષા હોય એને ક્લાસ 1-2નો સિલેબસ આપેલો છે અને એમાં લેખિત પરીક્ષાનો કરેલો છે અને એ બાબતે આજે રોજ મામલતદારશ્રીને રજૂઆત કરી હતી કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સિલેબસ આપવામાં આવ્યો છે એમાં ફેરફાર કરી અને MCQ બેઝ પરીક્ષા લેવામાં આવે અને CBRT પદ્ધતિથી પરીક્ષા રદ કરીને ઓફલાઈન પરીક્ષામાં લેવા માટે એમાં મેં મામલતદારશ્રીને રજૂઆત કરેલી છે।